हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, આજના વિડિયોમાં જીપીએસસી તલાટી, ટેટ, ટાટ, જુનિયર અને સિનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ, આરબીઆઈ, એસબીઆઈ, આરઆરબી, યુપીએસસી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા જનરલ નોલેજને સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે। મિત્રો, તમામ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનમાંથી કવર કરવામાં આવ્યા છે। ધોરણ 6, 7 અને 8 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી 100 વન-લાઇનર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે ભાગ 2 માં। અને આ ભાગ 2 અને ભાગ A મિત્રો આવનારી ટેટ એક્ઝામ માટે તો અત્યંત ઉપયોગી સાબિત થશે। તો ટેટની તૈયારી કરતા ઉમેદવારો માટે પાઠ્યપુસ્તક આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નો અત્યંત ઉપયોગી સાબિત થશે। प्रश्न नंबर 1, भूकंपना उद्भव स्थान અને તેની તીવ્રતા જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? રાઈટ આન્સર મિત્રો સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે ભૂકંપના ઉદ્ભવ સ્થાન અને તીવ્રતા જાણવા માટે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકમાન્ય તિલકે મરાઠી ભાષામાં કયા અખબાર પત્રની શરૂઆત કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો કેસરી સમાચાર પત્રની શરૂઆત કરી હતી લોકમાન્ય તિલકે। કઈ ભાષામાં? મરાઠી ભાષામાં। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગારો, ખાચી અને જૈંતિયાની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ થશે મેઘાલય રાજ્યમાં આવેલી છે મિત્રો ગારો, ખાચી અને જૈંતિયાની ટેકરીઓ। ત્યારબાદ પ્રશ્ન નંબર 104, ભારતમાં કઈ સદીના સિક્કાને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો સ્ટાર મારજો મિત્રો, પંચમાર્ક કોઈન તરીકે કઈ સદીના સિક્કાને ઓળખવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ઈસવીસન પૂર્વેની 5મી સદીના સિક્કાઓને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 105, બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપની ભૂચીરની શોધ ક્યારે કરી હતી? તો જવાબ થશે મિત્રો ઈસવીસન 1493 માં બાર્થોલોમ્યુ ડાયેજે કેપ ઓફ ગુડ હોપની ભૂચીરની શોધ કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલની પ્લેટોને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલની પ્લેટોને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 107, ગુજરાતમાં શિયાળામાં ઓખા અને વેરાવળ બંદરના દરિયા કિનારે કઈ માછલી સૌથી વધુ જોવા મળે છે? તો જવાબ થશે વહેલ અને ચાર્ક માછલી શિયાળામાં ઓખા અને વેરાવળના બંદરના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 108, અમરકોશના રચયિતા કોણ હતા? તો જવાબ થશે અમરસિંહ દ્વારા રચના કરવામાં આવી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 109, તાલુકા અદાલતને કયા નામે ઓળખવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો ટ્રાયલ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે તાલુકા અદાલતને। ત્યારબાદ પ્રશ્ન નંબર 110, નગર પંચાયતના વિસર્જન બાદ કેટલા સમયમાં ચૂંટણી કરવી અનિવાર્ય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો 6 મહિનામાં ચૂંટણી કરવી અનિવાર્ય છે નગર પંચાયતના વિસર્જન બાદ। ઓછામાં ઓછા 6 મહિનામાં ચૂંટણી કરવી ફરજિયાત છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 111, ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક શ્રી ગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કોણ હતું? તો જવાબ થશે મિત્રો ઘટોત્કચ ગુપ્ત હતા શ્રી ગુપ્તના ઉત્તરાધિકારી। ત્યારબાદ પ્રશ્ન નંબર 112, તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતી વિશ્વનો સૌથી પ્રથમ ગ્રંથ કયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો,
તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતો વિશ્વનો સૌપ્રથમ ગ્રંથ કયો છે? તો જવાબ થશે મિત્રો વેદાંત એ તત્વચિંતનને સંવાદ સ્વરૂપે રજૂ કરતો વિશ્વનો પ્રથમ ગ્રંથ છે. ત્યારબાદ ઉત્તમ સાહિત્યકાર અને દાનવીર તરીકે પ્રસિદ્ધ સમ્રાટ હર્ષવર્ધન ધર્મ પરિષદનું આયોજન કયા કરતા હતા? તો જવાબ થશે મિત્રો પ્રયાગ ખાતે ધર્મ પરિષદનું આયોજન કરતા હતા સમ્રાટ હર્ષવર્ધન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયો મુઘલ શાસક ખેતીને રાજ્યની આબાદીનો પાયો માનતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો શાહજહાં ખેતીને રાજ્યની આબાદીનો પાયો માનતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 115, ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુંચર તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ થશે મિત્રો મીના દેવીએ કરાવ્યું હતું. ત્યારબાદ આઝાદી સમયે ભારતમાં દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? તો મિત્રો આઝાદી સમયે ભારતમાં દેશી રજવાડાઓની સંખ્યા 562 હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોધી વંશનો કયો શાસક ગુલરોકી ઉપનામથી ફારસી ભાષામાં કવિતા લખતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો સિકંદર લોધી. ત્યારબાદ પ્રશ્ન નંબર 118, આબુમાં આવેલ વિમલ વસહી મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું? તો જવાબ થશે 11મી સદીમાં વિમલ વસહી મંદિરનું નિર્માણ થયું હતું આબુમાં. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ રામદાસે કયા ગ્રંથની રચના કરી હતી? તો જવાબ થશે મિત્રો દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી રામદાસે. ને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા રામદાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 120, ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કઈ કંપની સેવા આપે છે? તો મિત્રો એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સેવા આપતી કંપની છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 121, અંગ્રેજો અને બંગાળના નવા શાસક સિરાજુદ્દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો જવાબ થશે 1757માં. અંગ્રેજો અને બંગાળના નવા શાસક સિરાજ ઉદ દૌલા વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ 122, કયા સ્વાતંત્ર્ય સેનાની શેર એ પંજાબ તરીકે પ્રખ્યાત હતા? તો જવાબ થશે મિત્રો લાલા લજપતરાય શેર એ પંજાબ તરીકે પ્રખ્યાત હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 124, કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર શેના પર રહેલો છે? તો જવાબ થશે મિત્રો માનવ વસ્તીના કદ અને ગુણવત્તા પર રહેલો છે કોઈ પણ દેશના આર્થિક વિકાસનો મુખ્ય આધાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 125, સૌરાષ્ટ્રમાં મોરબીના ટંકારામાં જન્મેલા મૂળશંકરે નર્મદા કાંઠે સંન્યાસ ધારણ કરી કયું નામ ધારણ કર્યું હતું? સ્ટાર મારજો મિત્રો. તો જવાબ થશે મિત્રો દયાનંદ સરસ્વતી, જેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો, જેમનું મૂળ નામ મૂળશંકર હતું, જેમણે નર્મદા કાંઠે સંન્યાસ ધારણ કરીને દયાનંદ સરસ્વતીનું નામ ધારણ કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 126, શીખ સમાજના ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી હતી. શા માટે? શીખ સમાજના ગુરુદ્વારોમાં પ્રવેશેલા દૂષણોને દૂર કરવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રવાદનો ઉદ્ભવ ક્યાં થયો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો યુરોપમાં સૌપ્રથમ વખત વિશ્વમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાન પત્રોની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ થશે મિત્રો બિપિનચંદ્ર પાલ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 129, વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા?
તો જવાબ થશે મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી વીર સાવરકરે શિષ્યવૃત્તિ મેળવી હતી અને વધુ અભ્યાસ માટે તેઓ લંડન ગયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 130, કોંગ્રેસનો 18મું અધિવેશન 1902 ગુજરાતમાં પ્રથમ વખત કયા મળ્યું હતું? તો જવાબ થશે મિત્રો અમદાવાદ ખાતે કોંગ્રેસનું 18મું અધિવેશન 1902 ગુજરાતમાં સૌપ્રથમ વખત મળ્યું હતું અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંગાળી પુસ્તક મુક્તિ કોણ પથેરા નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો, જેમાં બોમ્બ બનાવવાની પદ્ધતિ વર્ણવી હતી? તો જવાબ થશે મિત્રો નરસિંહભાઈ પટેલ દ્વારા બંગાળી પુસ્તક મુક્તિ કોણ પથેરાનું ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું અને આ પુસ્તકમાં મિત્રો બોમ્બ બનાવવાની પદ્ધતિનું વર્ણન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 132, ઈસવીસન 1867 દક્ષિણ આફ્રિકાની કઈ નદીના વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવી છે? તો જવાબ થશે મિત્રો વાલ નદીની ખીણમાંથી 1867 હીરા અને સોનાની ખાણો મળી આવી હતી દક્ષિણ આફ્રિકામાંથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કઈ કંપની સેવા આપે છે? તો જવાબ થશે મિત્રો એર ઇન્ડિયા સેવા આપે છે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 134, ગદર સાપ્તાહિક શરૂ કરવામાં લાલા હરદિયાળ સાથે કોણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગદર સાપ્તાહિક શરૂ કરવામાં લાલા હરદિયાળ સાથે કોણ જોડાયેલું હતું? તો જવાબ થશે મિત્રો કરતારસિંહ અને તારકનાથ બંને ગદર સાપ્તાહિક શરૂ કરવામાં લાલા હરદિયાળને સાથ આપ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વણાક બોરી અને કડાણા બંધ કઈ નદી પર આવેલો છે? તો જવાબ થશે મિત્રો મહી નદી પર આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 136, શ્યામજી કૃષ્ણ વર્મા શ્યામજી કૃષ્ણ વર્માના કયા સાથીદારે પેરિસમાં સભાઓ યોજી અને અંગ્રેજ સરકારના દમનનો સખત વિરોધ કર્યો હતો? તો જવાબ થશે મિત્રો સરદારસિંહ રાણાએ પેરિસમાં સભાઓ યોજી હતી અને અંગ્રેજ સરકારના દમનનો સખત વિરોધ કર્યો હતો. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ઘઉંના પાક માટે કેવી જમીન સૌથી વધુ અનુકૂળ ગણાય છે? તો જવાબ થશે મિત્રો ભેજવાળી અને કાળી જમીન ઘઉંના પાક માટે સૌથી વધુ અનુકૂળ ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 138, જર્મની અને બર્લિન સરકારની મદદથી હિન્દુ સ્વાતંત્ર્ય સમિતિની રચના કોણે કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હિન્દુ સ્વાતંત્ર્ય સમિતિની રચના કોણે કરી હતી? જર્મની અને બર્લિન સરકારની મદદથી કરવામાં આવી હતી અને કોણે કરી હતી? તો જવાબ થશે મિત્રો ચંપક રમણ પિલ્લાઈ દ્વારા હિન્દુ સ્વાતંત્ર્ય સમિતિની રચના કરવામાં આવી હતી જર્મની અને બર્લિન સરકારના સહયોગથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ફેબ્રુઆરી 1948 બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 140, સંયુક્ત રાષ્ટ્રની સામાજિક અને આર્થિક સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હોય છે? સ્ટાર મારજો મિત્રો. તો જવાબ થશે મિત્રો 54 હોય છે સામાજિક અને આર્થિક સમિતિના સભ્ય સંખ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 141, ગુજરાતનો ભૌગોલિક સ્થાન કેટલા પ્રકારની સીમા ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતનું ભૌગોલિક સ્થાન કેટલા પ્રકારની સીમાઓ ધરાવે છે? તો જવાબ થશે મિત્રો 2 પ્રકારની સીમા ધરાવે છે, એક તો જમીન સીમા અને દરિયાઈ સીમા. ત્યારબાદ પ્રશ્ન નંબર 142, ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ કોણ હતા? તો મિત્રો મહાકવિ કાલિદાસ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 143, ગુજરાતમાં સૂકા અને પાનખર જંગલો કેટલા સેમી વરસાદવાળા વિસ્તારોમાં આવેલા છે? તો મિત્રો 60 થી 120 સેમી વરસાદવાળા વિસ્તારોમાં સૂકા અને પાનખર જંગલો આવેલા છે ગુજરાતમાં.
ત્યારબાદ પ્રશ્ન નંબર 144, ખગોળશાસ્ત્રને લગતા મહત્વપૂર્ણ ગ્રંથ બૃહદ સંહિતાની રચના કોણે કરી હતી? તો જવાબ થશે મિત્રો વરાહમિહિર દ્વારા ખગોળશાસ્ત્રનો મહત્વપૂર્ણ ગ્રંથ બૃહદ સંહિતાની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ડીકી બર્ડ પ્લાન તરીકે ઓળખાતી માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માઉન્ટ બેટન યોજના કયા નામે ઓળખાતી હતી? તો ડીકી બર્ડ પ્લાન તરીકે ઓળખાતી હતી. ક્યારે રજૂ થઈ હતી? તો જવાબ થશે મિત્રો 3 જૂન 1947 ના રોજ રજૂ થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 146, પ્રાચીન તામ્રપત્ર સંગ્રહાલય હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ થશે મિત્રો પાટણ ખાતે આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 147, સંયુક્ત રાષ્ટ્રની વાલીપણા સમિતિમાં કાયમી સભ્ય રાષ્ટ્રોની સંખ્યા કેટલી હોય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સંયુક્ત રાષ્ટ્રની વાલીપણા સમિતિના કાયમી સભ્યોની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો જવાબ થશે મિત્રો 5 હોય છે કાયમી સભ્ય સંખ્યાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 148, સૂર્ય અને કાર્તિકેયની પૂજા કયા યુગમાં પ્રચલિત હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો જવાબ થશે મિત્રો ગુપ્ત યુગમાં સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય પોતાની પુત્રીના નામ પરથી લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના ક્યારે કરી હતી? સ્ટાર મારજો મિત્રો, લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના કોણે કરી હતી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. ભાસ્કરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. ક્યારે રચના કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ થશે ઈસવીસન 1150 માં લીલાવતી ગણિત નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી ભાસ્કરાચાર્ય દ્વારા. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, પંચાચરમાં કયા વંશનું શાસન હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો જવાબ થશે મિત્રો ચાવડા વંશનું શાસન હતું પંચાચરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ માનવ અધિકારોની જાહેરાત સૌપ્રથમ ક્યારે કરી હતી? સ્ટાર મારજો મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા માનવ અધિકારોની જાહેરાત સૌપ્રથમ ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા માનવ અધિકારોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ડાયનેમો અને ચૂકી બેટરી બનાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય છે? તો જવાબ થશે મિત્રો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે ડાયનેમો અને ચૂકી બેટરી બનાવવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 153, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર સંદેશ વ્યવહારની શરૂઆત કોણે કરી હતી? સ્ટાર મારજો મિત્રો, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર સંદેશ વ્યવહારની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ થશે મિત્રો લોર્ડ ડેલાઉસી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, દક્ષિણ આફ્રિકાની એન્ડીઝ પર્વતમાળામાં આવેલ એકોન્કાગુઆ જ્વાળામુખીની ઊંચાઈ કેટલી છે? તો જવાબ થશે મિત્રો 6960 મીટર છે ઊંચાઈ. એકોન્કાગુઆ જ્વાળામુખીની કયા ખંડમાં આવેલ છે? તો આફ્રિકા ખંડમાં આવેલ છે, એન્ડીઝ પર્વતમાળામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 155, ભારતમાં અંદાજિત કેટલા પ્રકારના ફૂલોવાળા છોડની પ્રજાતિ જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં અંદાજિત કેટલા પ્રકારના ફૂલવાળા છોડની પ્રજાતિ જોવા મળે છે? તો મિત્રો જવાબ થશે 15000 પ્રકારના ફૂલવાળા છોડની પ્રજાતિ જોવા મળે છે આપણા દેશ ભારતમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 156, શણના રેસાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ થશે ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે શણના રેસાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના કયા સમયગાળા દરમિયાન અપનાવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે 1947 થી 1990 દરમિયાન ભારતે આયોજિત વિકાસની વ્યૂહરચના અપનાવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું
ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ક્રિસ્ટોફર કોલંબસ કયા દેશનો વતની હતો? તો જવાબ થશે મિત્રો ઇટાલીનો વતની હતો ક્રિસ્ટોફર કોલંબસ, જેમણે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 159, ભારતમાં સફેદ વાઘની પ્રજાતિ કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સફેદ વાઘની પ્રજાતિ કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળના જંગલોમાં મિત્રો સફેદ વાઘની પ્રજાતિ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગેલ્વેનાઇઝના પતરામાં ઢોળ ચડાવવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો જસતનો ઉપયોગ થાય છે ગેલ્વેનાઇઝના પતરામાં ઢોળ ચડાવવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 161, ભારતના પ્રાચીન ગ્રંથ વિક્રમચરિતમાં વૃક્ષની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો વિક્રમચરિત ગ્રંથમાં વૃક્ષની સરખામણી એ સંત પુરુષ સાથે કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 162, મુઘલ વંશના શાસક બાબરે દિલ્હી પર ક્યારે આક્રમણ કર્યું હતું? તો જવાબ થશે મિત્રો ઈસવીસન 1526 બાબરે દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણ, તાલીમ અને સ્વરોજગારી માટે ભારત સરકાર દ્વારા કઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો મિશન મંગલમ યોજનાની શરૂઆત કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ અને તાલીમ તેમજ સ્વરોજગારી માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 164, રેલવેના ડબ્બા બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો સાગના લાકડાનો ઉપયોગ થાય છે રેલવેના ડબ્બા બનાવવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 165, ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો કયો છે? તો જવાબ થશે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર એ ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો સમયગાળો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કયા મુસ્લિમ સુધારકે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો સખત વિરોધ કર્યો હતો? તો જવાબ થશે મિત્રો સર સૈયદ અહમદ ખાને બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો સખત વિરોધ કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પડખાવ જમીન માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. પડખાવ જમીન માટે લેટિન ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો જવાબ થશે મિત્રો લેટર શબ્દ વપરાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 168, ચોલંકી યુગમાં વહીવટના સૌથી મોટા ભાગને શું કહેવામાં આવતું હતું? તો જવાબ થશે મંડળ કહેવામાં આવતું હતું ચોલંકી યુગમાં વહીવટના સૌથી મોટા એકમને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં નીલગાય અને ચિંકારા માટેનું રામપરા અભયારણ્ય મોરબી જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો જવાબ થશે મિત્રો વાંકાનેર તાલુકામાં આવેલું છે રામપરા અભયારણ્ય. અને રામપરા અભયારણ્ય મિત્રો નીલગાય અને ચિંકારા માટે પ્રખ્યાત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાતમાં પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે? તો જવાબ થશે મિત્રો જામનગર જિલ્લામાં આવેલા છે પિરોટન ટાપુઓ, કચ્છના અખાતમાં અને જામનગર જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 131, ઈડર થી 16 માઇલ દૂર ચાંડુપ ગામના લોકો કોની આગેવાની હેઠળ સંગ્રામમાં જોડાયા હતા? તો જવાબ થશે મિત્રો યામાજી અને નાથાજી આ બંનેની આગેવાની હેઠળ ઈડર થી 16 માઇલ દૂર આવેલ ચાંડુપ ગામના લોકો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, નૃત્ય કરતા ભગવાન શિવના કાંસ્ય મૂર્તિ નટરાજ મૂર્તિ કયા સમય દરમિયાન બનાવવામાં આવેલ છે? તો જવાબ થશે મિત્રો 16 વંશના શાસનકાળ દરમિયાન નટરાજની મૂર્તિ બનાવવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અમેરિકા ખંડના શોધકનું નામ શું છે? તો જવાબ થશે મિત્રો ક્રિસ્ટોફર કોલંબસ છે અમેરિકા ખંડના શોધક. ત્યારબાદ પ્રશ્ન નંબર 174, વાસ્કો દ ગામા કયા હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22 મે 1498ના રોજ કાલિકટ બંદરે પહોંચ્યો હતો?
તો જવાબ થશે મિત્રો મોહમ્મદ ઇબ્ન મસ્જિદની મદદથી વાસ્કો દ ગામા હિન્દ મહાસાગરમાં થઈ 22 મે 1498 ના રોજ કાલિકટ બંદરે પહોંચ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કઈ સદીમાં રુદ્ર મહાલયનું નિર્માણ થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે 12મી સદીમાં રુદ્ર મહાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, કોઈ પણ વ્યવસાય કે પ્રવૃત્તિમાં જરૂરિયાત કરતા વધારે માણસો રોકાયેલા હોય ત્યારે તેને કેવા પ્રકારની બેકારી કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કોઈ પણ વ્યવસાય કે પ્રવૃત્તિમાં જરૂરિયાત કરતા વધારે માણસો રોકાયેલા હોય ત્યારે કયા પ્રકારની બેકારી સર્જાય છે? તો જવાબ થશે મિત્રો પ્રસન્ન બેકારી સર્જાય છે, જેને પ્રસન્ન બેકારી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પેરિસ શાંતિ સંમેલન માટે કુલ કેટલી બેઠકો યોજવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો 145 બેઠકો યોજવામાં આવી હતી પેરિસ શાંતિ સંમેલન માટે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મોહેન્જો-દડોની નગર રચનામાં મકાનોના દરવાજા કઈ બાજુ પડતા હતા અથવા તો ખુલતા હતા? તો મિત્રો જવાબ થશે અંદરની બાજુ ગલીઓમાં મોહેન્જો-દડોની નગર રચનામાં મકાનના દરવાજા ખુલતા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઈસવીસન 1907માં બંગાળમાં કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 1907માં બંગાળમાં રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. કેટલી શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી 1907માં બંગાળમાં સૌપ્રથમ વખત. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું સૌપ્રથમ નગર રંગપુરની શોધ ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો 1931માં કરવામાં આવી હતી. ત્યારબાદ લંડનમાં ચાંદજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કોણ જોડાયેલું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો વિનાયક દામોદર સાવરકર, લાલા હરદયાળ, મદનલાલ ઢીંગરા. આ ત્રણેય ક્રાંતિકારીઓ મિત્રો શ્યામજી કૃષ્ણ વર્માની સાથે જોડાયેલા હતા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં લંડનમાં. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, સામાન્ય રીતે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય તેમ છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશું ચૂકવવું પડે તેને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આવા પ્રશ્નો પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પૂછાતા જ હોય છે. જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય તેમ છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશું ચૂકવવું પડે તેને શું કહેવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો તેને ભ્રષ્ટાચાર કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 183, બિન જોડાણવાદી આંદોલન નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ નામ સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? તો જવાબ થશે મિત્રો વર્ષ 1961માં બેલગ્રેડ ખાતે નોન એલાઇનમેન્ટ મુવમેન્ટ બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને જેને નામ સંસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પાલી ભાષામાં લખાયેલું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કયા 3 ભાગમાં વહેંચાયેલું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પાલી ભાષામાં લખાયેલું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. કયા 3 ભાગમાં વહેંચાયેલું હતું? તો જવાબ થશે મિત્રો સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક. આ 3 ભાગમાં વહેંચાયેલું હતું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. અને લખાયેલું કઈ ભાષામાં હતું? તો પાલી ભાષામાં લખાયેલું હતું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 185, વિશ્વના યુદ્ધના ભયમાંથી મુક્ત કરવા અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયાસોથી વિશ્વ શાંતિ અને વિશ્વની પ્રજાના કલ્યાણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ થશે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહાગુજરાત ચળવળને કયા નેતાઓનું માર્ગદર્શન મળતા તે લોક આંદોલન બન્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. મહાગુજરાત ચળવળને કયા નેતાઓનું માર્ગદર્શન મળતા તે એક લોક આંદોલન બની ગયું હતું? તો જવાબ થશે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક, જયંતી દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ.
આ ત્રણ મહાનેતાઓનું માર્ગદર્શન મળતા મહાગુજરાત ચળવળ એક લોક આંદોલન બની ગયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇસ્લામ ધર્મના અનુયાયીઓ નમાઝ માટે એકત્રિત થાય છે અને તે મસ્જિદના પ્રાંગણને શું કહેવામાં આવે છે? તો જવાબ થશે સહન કહેવામાં આવે છે. નમાઝ માટે એકત્રિત થાય તે મસ્જિદના પ્રાંગણને. ત્યારબાદ પ્રશ્ન નંબર 188, ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે? તો જવાબ થશે 5 વિભાગ પાડવામાં આવ્યા છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, લોકસભાના અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. લોકસભાના સભ્ય અધ્યક્ષની પરવાનગી વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી પડેલી ગણાય છે? તો જવાબ થશે મિત્રો 60 દિવસ ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી પડેલી ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 190, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ડાયનાસોરનો અર્થ શું થાય છે? તો જવાબ થશે મિત્રો ભયાનક ગરોળી એ ડાયનાસોરનો અર્થ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 191, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ થશે મિત્રો 28 જાન્યુઆરી 1950 ના રોજ ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, અમેરિકા ખંડનું નામ કોના નામ ઉપરથી પડ્યું છે? તો જવાબ થશે મિત્રો ઇટાલીના સંશોધક અમેરિગો વેસ્પુસીના નામ પરથી અમેરિકા ખંડનું નામ પડ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 194, સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જાય તેવી પરિસ્થિતિને શું કહેવાય છે? તો જવાબ થશે મિત્રો ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. સૂર્યના કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જાય તેવી પરિસ્થિતિને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તિબેટમાં આવેલ માનસરોવરમાંથી નીકળતી સિંધુ નદીની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે? તો જવાબ થશે મિત્રો 2900 કિલોમીટર છે સિંધુ નદીની કુલ લંબાઈ માનસરોવરમાંથી નીકળે છે તિબેટમાંથી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર 196, અણુ વિદ્યુત મથકમાં અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. તો જવાબ થશે મિત્રો યુરેનિયમ અને થોરિયમનો ઉપયોગ થાય છે અણુ વિદ્યુત મથકમાંથી અણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 197, આલ્ફાલ્પ ઘાસ દક્ષિણ અમેરિકાના કયા મેદાનમાં જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો પમ્પાઝના મેદાનોમાં જોવા મળે છે આલ્ફાલ્પા ઘાસ દક્ષિણ અમેરિકાના પમ્પાઝના મેદાનોમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 198, હિન્દ છોડો આંદોલનમાં પોલીસ ગોળીબારમાં કેટલા લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ થશે મિત્રો 1000 જેટલા લોકોના મૃત્યુ થયા હતા હિન્દ છોડો આંદોલનમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 199, ભારતમાં 1872માં સૌપ્રથમ વાઇસરોય લોર્ડ મેયોના સમયમાં કયા પ્રાંતમાં વસ્તી ગણતરી થઈ હતી? તો જવાબ થશે મિત્રો બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય પ્રાંતમાં મિત્રો સૌપ્રથમ વખત વાઇસરોય લોર્ડ મેયોના સમયમાં 1872માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 200 અને આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન,
ગુજરાતના કયા જિલ્લામાં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે? તો મિત્રો પંચમહાલ જિલ્લામાં આવેલું છે જાંબુઘોડા અભયારણ્ય. તો આ હતા મિત્રો ધોરણ 6, 7 અને 8 ના પાઠ્યપુસ્તક આધારિત 100 મહત્વપૂર્ણ વન લાઇનર પ્રશ્નો જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. અને ખાસ કરીને મિત્રો ટેટ 2 ની તૈયારી કરતા હોય તેમના માટે આ પ્રશ્નો અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.